યુટ્યુબ ફેમિલી મોજમાં જઈ છે કેમ કે આપણા બ્લોગ જોતા મોજમાં જોયા અને આજ જો દેશ આપણે ઘરે વિડીયો બનાવ્યો હોય અને જોઈ શકો છો અત્યારે તડકો છે પણ અત્યારે 10 વાગ્યા છે એટલે તડકો ને જો આ ઘર છે તમે કહેતા હતા ઘર નથી દેખાતા ઘર જોઈએ અત્યારે મેરી છે આ ઘર છે અને આ આપણો રૂમ છે અને આપણે ચેલેન્જ લીધો હતો એ 5 દીમાં 55 સબસ્ક્રાઇબર નો તો આજે છે એનો ડે 1 તો આપણે ડે 1 નો પેલા જોઈ લઈએ મોબાઈલ કેટલા સબસ્ક્રાઇબર છે તો તમે જોઈ શકો છો અત્યારે મેં તમને કાલે કીધું હતું કે મારે 51 સબસ્ક્રાઇબર છે તો અત્યારે જોઈ શકો છો મારે 52 સબસ્ક્રાઇબર થઈ ગયા કાલે રાત જ 52 થઈ ગયા હતા એટલે હવે હે ને મારે ખાલી 3 સબસ્ક્રાઇબર થઈ ગયા તો તમે સતાથી પૂરા કરાવી દઈએ જોઈ શકો છો તમે ખાલી હવે ટાઈમ જ જોઈએ એ 5 દીમાં 3 પૂરા કરાવી દીધો એટલે ગાઈસ આટલું ઉભા રહ્યો હું તમને આવું હમણાં તો ગાઈસ આપણે ઘર દેખાડી દે હાલો તો જોઈ શકો છો તને અહીંયા આવી જાય હેઠે અને હેઠે અહીંયા રાંધે એટલે સીસીનો અવાજ આવે અને આ રહ્યા બા તમે કહી દો કે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો મમ્મી શું કરો રસોઈ બનાવું છું મહેમાન આવે છે ને તો હા હું રસોઈમાં શું બનાવવાનું દાળ ભાત શાક પૂરી ઓહો તો આજે બધા આવી જ જજો એટલે આજે જો બસ આપણે દુકાનમાં જઈ દાદાને પૂછતા તો જોઈ શકો છો દાદા અત્યારે સીવે કોટની ચેન નાખે અને આ રહ્યું મારા પપ્પાનું મશીન આ દાદાનું મશીન અને આપણે અહીંયા આવીએ રૂમમાં આપણી ટીવી છે જોઈ શકો છો ટીવી 32 ઇંચની ટીવી છે કેટલી 32 ઇંચની એટલે જોઈ શકો છો હવે આપણે કેટલું આપણે જઈ ઉપર જોઈ શકો છો આપણે અહીંયા ફર્યું છે અહીંયા ફરીએ અમે અહીંયા ફરિયામાં બહુ ડરા અહીંયા આપણો દડો જો તમે જોઈ શકો છો દડો એક કિક માં કેટલું જાય જોઈ શકો છો તમે ને અહીંયા આવો તમે બહાર આવો આપણી ફરારી છે અહીંયા અને આપણી સનેરી છે આપણી સનેરી પાસે આપણો વતન આપણે સનેરી ઘરે લઈ આવ્યા હતા અને આ સનેરી છે આપણી જોઈ શકો છો તમે અને સનેરીમાં બહુ મજા આવે આંકવાની આપણે આંકવું નથી કોઈ અને હવે આપણે ઉપર જઈને મળીએ સાવજી કાકા બેઠા તો જોઈ શકો છો આપણે સીડીએથી આવી ગયા અને હવે ઉપર આપણે જોઈ શકો છો તમે ને અહીંયા આટામાં કોઈ પતંગ ચગાવતું છે નહીં નકર રવિવારે બહુ પતંગ ચગાવે ને ઉત્તરાયણને પણ છે ને આખું આકાશ એને ભરેલું હોય છે પતંગથી અને મારો અહીંયા વિચાર છે કે અહીંયા સ્ટુડિયો બનાવવાનો પણ બને તો બને નકર ન બને અને હવે કેમેરામેન 2 શબ્દ કહે યસના બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે તો બધા જય શ્રી રામ જય ગોપાલ અને જય દ્વારકાધીશ આપણે ચેલેન્જ લીધો તો કાંઈ કે વાડીએથી આપણે ખેતરથી કે 5 દીમાં 50 સબસ્ક્રાઇબર કરવાનો કાર થઈ ગઈ યશભાઈએ જોયું એના મોબાઈલમાં તો એને 52 સબસ્ક્રાઇબર થઈ ગયા હતા અને હવે ખાલી 3 સબસ્ક્રાઇબર બાકી છે તો તમે એને જલ્દી કરાવજો અને આપણે હું એવું કહેવા માંગુ છું કે 55 સબસ્ક્રાઇબ પહેલા ચેલેન્જ પૂરો કરો બીજો ચેલેન્જ આવશે એ પૂરો કરવાનું છે એવી રીતના આપણે 55 સબસ્ક્રાઇબર પૂરા કરી દો તાવતી ટાટા બાય બાય તો યુગભાઈએ કીધું કેમેરામેને કે સબસ્ક્રાઇબ જલ્દી કરાવી નાખજો અને આજના બ્લોગમાં એટલું મારો બ્લોગ તમને સારા લાગતો હોય તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરી નાખજો જય ગોપાલ જય દ્વારકાધીશ જય શ્રી રામ બાય બાય